સુરત આમ આદમી પાર્ટી દ્વારા 15મી ઓગસ્ટે દિવ્યાંગ બાળકો સાથે આઝાદી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા ખાતે વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 16માં પુણાગામ વિસ્તારમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આઝાદી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શોભનાબેન કેવડિયા, જીતુભાઈ કાછડિયા અને ધારાસભ્ય, હોદ્દેદારો, સાધુ સંતો તથા વિવિધ સમાજના આગેવાનોની હાજરી નોંધાઈ હતી. ખાસ કરીને વાત કરીએ તો આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો કલાકાર તરીકે જોડાયા હતા, જેના કારણે સમગ્ર મહોત્સવને અનોખી ભવ્યતા પ્રાપ્ત થઈ હતી. આ કાર્યક્રમમાં દરેક સોસાયટીઓના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા. સવારે આરંભાયેલી આઝાદી મહોત્સવની ઉજવણી રાત્રે વિરામ સુધી ચાલી હતી. ત્યારે આ સમગ્ર આયોજનમાં વોર્ડ નંબર 16ની ટીમ સવારથી જાગૃત રીતે કાર્ય કરીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી. ગુજરાત ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો અને વિશેષ નોંધની બાબત એ રહી હતી કે આ કાર્યક્રમમાં આશરે 1500 થી વધુ અને સાંજ સુધીમાં 2100 જેટલા લોકોએ હાજરી આપી હતી. ત્યારે આટલી વિશાળ જનભાગીદારી સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી લોકોત્સવમાં ફેરવાઈ ગઈ હતી. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોએ વોર્ડ નંબર 16ની ટીમ તથા આમ આદમી પાર્ટીના આગેવાનોએ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને જનતાને પણ આભાર વ્યક્ત કર્યો હતો. એટલે જ કહેવાય છે કે ખબર નથી અમારે પંથ આફત ખડી છે, ખબર છે એટલી માતની હાકલ પડી છે. નમસ્કાર.